ધોરણ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો। આજના લેક્ચરમાં આપણે ફોસ્ફરસના સંયોજનો વિશે ભણવાનું થશે। છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે ફોસ્ફરસના અપરરૂપો વિશે જોયું કે ફોસ્ફરસના 3 અપરરૂપો સફેદ અથવા પીળો ફોસ્ફરસ, રાતો અથવા લાલ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ। પાછા કાળા ફોસ્ફરસના 2 સ્વરૂપો આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ। હવે આપણે ફોસ્ફરસના સંયોજનોમાં ફોસ્ફીનની વાત કરીએ તો સૌપ્રથમ આપણે ફોસ્ફીનની બનાવટની વાત કરી તો કે ફોસ્ફીનની બનાવટમાં સમજો કે કેલ્શિયમ ફોસ્ફાઇડની પાણી અથવા મંદ HCl સાથેની પ્રક્રિયાથી ફોસ્ફીન મળે। સમજો પહેલી બનાવટ કઈ તો કે કેલ્શિયમ ફોસ્ફાઇડ। કેલ્શિયમ ફોસ્ફાઇડ એટલે શું થાય? Ca3P2 અને આ કેલ્શિયમ ફોસ્ફાઇડની પ્રક્રિયા આપણે મંદ HCl સાથે કરીએ તો અહીંયાથી સમજો ફોસ્ફરસ અને અહીંયાથી હાઇડ્રોજન એટલે કે આપણને શું મળશે? PH3 પ્લસ વધારામાં શું મળશે? CaCl2। હવે મારે પ્રક્રિયાને સંતુલિત કરવી હોય તો અહીંયા હું કેટલા મૂકીશ? 2 મૂકીશ, કારણ કે અહીંયા ફોસ્ફરસ કેટલા? 2। અહીંયા ક્લોરીન કેટલા? અહીંયા સમજો કેલ્શિયમ કેટલા? 3, તો અહીંયા હું કેટલા મૂકીશ? 3 અને અહીંયા ક્લોરીન કેટલા? 3 દૂને 6। તો આ મુજબ આપણે પ્રયોગશાળામાં કેલ્શિયમ ફોસ્ફાઇડની પાણી અથવા મંદ HCl સાથેની પ્રક્રિયા દ્વારા આપણે ફોસ્ફીન મેળવી શકીએ। હવે જો આપણે કેલ્શિયમ ફોસ્ફાઇડની પ્રક્રિયા H2O સાથે કરી તો આપણને શું મળશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ વધારામાં શું મળશે? ફોસ્ફીન। હવે પ્રક્રિયા સંતુલિત કરો તો અહીંયા કેટલા મૂકવા પડે? 3 અહીંયા 3, અહીંયા કેલ્શિયમ કેટલા? 1, તો અહીંયા હું 3 મૂકું। ખ્યાલ આવે? તો જો ઓક્સિજન કેટલા થયા? 3 દૂને 6 થયા, તો અહીંયા મારે કેટલા મૂકવા પડે? 2 મૂકવા પડે। તો અહીંયા હાઇડ્રોજન જો 3 દૂ 6, 6 ને 6 12, તો અહીંયા પાણીના અણુ કેટલા આવે? 6 પાણીના અણુ આવે। તો આ રીતે આપણે પ્રયોગશાળામાં ફોસ્ફીનની બનાવટ કરી શકીએ કે કેલ્શિયમ ફોસ્ફાઇડની પાણી અથવા મંદ HCl સાથેની પ્રક્રિયા દ્વારા આપણે ફોસ્ફીન મેળવી શકીએ। હવે આ ઉપરાંત જો એના પછીની આપણે બનાવટની વાત કરી તો પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડના નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસની ઉકળતા NaOH સાથેની કઈ પ્રક્રિયા આગળ આપણે ભણી ગયા તો કે રેડોક્સ પ્રક્રિયાથી ફોસ્ફીન મળે। ખ્યાલ આવે કે પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડનું નિષ્ક્રિય વાતાવરણ ક્રિએટ કરવું અને આ નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસ P4 લઉં અને એ P4ની પ્રક્રિયા હું ઉકળતા NaOH સાથે કરું તો બંને વચ્ચે કઈ પ્રક્રિયા થાય? રેડોક્સ પ્રક્રિયા થાય અને રેડોક્સ પ્રક્રિયા દ્વારા આપણને શું મળે? ફોસ્ફીન। તો સમજો P4 પ્લસ H2O પ્લસ NaOH પ્લસ આપણને શું મળશે? PH3 પ્લસ NaH2PO2 સોડિયમ હાઇપોફોસ્ફાઇડ। હવે જો આ પ્રક્રિયાને આપણે સંતુલિત કરી તો પ્રક્રિયાને સંતુલિત કરતા કે અહીંયા કેટલા મૂકવા પડે? 4 મૂકવા પડે। હવે જો અહીંયા 4 મૂકીએ આપણે તો હાઇડ્રોજન કેટલા થયા? 4 તરી 12, 12 ને 2 14। અહીંયા હાઇડ્રોજન કેટલા? 3, અહીંયા હાઇડ્રોજન કેટલા થશે? 3 થશે। તો અહીંયા આપણે કેટલા મૂકવા પડશે?
કે જો અહીંયા 4 મૂકી તો પ્રક્રિયા સંતુલિત ન થતી, પરંતુ અહીંયા હજી એક આપણને ફોસ્ફરસ જોવા મળે. તો જો આપણે અહીંયા 3 મૂકી તો 3 ને 1 4 હાઇડ્રોજન થયા, તો અહીંયા એને હોય જ કેટલા 3, અહીંયા હાઇડ્રોજન 3 દુ 6 ને 3 9, તો અહીંયા 3 મૂકું તો 3 દુ 6, 6 ને 3 9, ઓક્સિજન 3 ને 3 6, તો ઓક્સિજન 3 દુ ને 6. હવે આપણે એમ કીધું કે આ પ્રક્રિયા રહી, એ પ્રક્રિયા કેવી કીધી? રેડોક્સ. તો ખબર કઈ રીતે પડે પ્રક્રિયા રેડોક્સ છે કે નહીં? ખ્યાલ આવે? તો સમજો કે અહીંયા ફોસ્ફરસ રહ્યો, એ ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા કેટલી? 0. અહીંયા હું ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થાની વાત કરું તો ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા અહીંયા કેટલી આવશે? -3. તો સમજો 0 માંથી -3 થયા તો ફોસ્ફરસનું શું થયું હોય? રિડક્શન. કારણ કે ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો થયો. અને અહીંયા જો હું ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થાની વાત કરું તો મને કેટલી મળે કે આ +2, ખ્યાલ આવે? -4 +2 -4 એટલે કેટલા થયા? -2 +1, ખ્યાલ આવે? +1 એટલે +3 -1, અને તો ફોસ્ફરસની અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી મળે? +1. તો એક વખત ફોસ્ફરસનું ઓક્સિડેશન થાય અને એક વખત ફોસ્ફરસનું શું થાય? રિડક્શન થાય. એટલે કે રેડોક્સ પ્રક્રિયા દ્વારા આપણને અહીંયા શું થતું જોવા મળે? તો કે ફોસ્ફીન બનતું આપણને જોવા મળે. હવે જો આપણે એનાથી આગળની વાત કરીએ તો ફોસ્ફરસની બીજી બનાવટ થશે કે સમજો કે જ્યારે તે શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે અજ્વલનશીલ હોય. પરંતુ P2H4 અથવા P4 સાથે P4 અથવા બાષ્પની હાજરીમાં જ્વલનશીલ હોય અને અશુદ્ધિઓમાંથી શુદ્ધ કરવા માટે HIમાં અવશોષિત કરવામાં આવે. ત્યારે ફોસ્ફોનિયમ આયોડાઇડ એટલે કે PH4I બનાવે અને તેની પ્રક્રિયા KOH સાથે કરતા શું બને? ફોસ્ફીન. એટલે કે ફોસ્ફોનિયમ આયોડાઇડની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની? KOH સાથે કરો એટલે આપણને શું મળશે? ફોસ્ફીન મળશે. વધારામાં H2O રિમૂવ થાય અને વધારામાં શું મળે? પોટેશિયમ આયોડાઇડ. એટલે કે જ્યારે તે શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે ફોસ્ફીન શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે તે કેવું હોય? અજ્વલનશીલ. પરંતુ P2H4 અથવા P4ની બાષ્પની હાજરીમાં તે કેવો હોય? જ્વલનશીલ હોય. કેવો હોય? જ્વલનશીલ. એટલે આ અશુદ્ધિઓ દૂર કરવા માટે તેને શેમાં અવશોષિત કરવામાં આવે? HIમાં અવશોષિત કરવામાં આવે. હવે HIમાં અવશોષિત કરવામાં આવે ફોસ્ફીનને, એટલે આ ફોસ્ફીનનું રૂપાંતરણ શેમાં થાય? ફોસ્ફોનિયમ આયોડાઇડમાં. ધારો કે આપણને ખ્યાલ જ છે કે આ મુજબ આપણને ફોસ્ફીનનું બંધારણ જોવા મળે. આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, HIમાં H+ અને I- આયન હોય. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું આ H+ ને શું કરશે? દાન કરે. એટલે આ સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય અને આપણને PH4+ આયન બનાવતો જોવા મળે, કે જેને આપણે ફોસ્ફોનિયમ આયન કહી. અને I- જોડાય એટલે આપણને તેમાંથી તેનું શેમાં રૂપાંતરણ થતું જોવા મળે? ફોસ્ફોનિયમ આયોડાઇડમાં. અને આ ફોસ્ફોનિયમ આયોડાઇડની પ્રક્રિયા KOH સાથે કરો
તો KOH સાથે કરતાં આપણને ફરી પાછો શુદ્ધ શું મળે? ફોસ્ફીન આપણે મેળવી શકીએ કે શું મળે આપણને? ફોસ્ફીન આપણે મેળવી શકીએ. આ એની શું હતી? બનાવટ હતી. હવે જો આપણે આ ફોસ્ફીનના ગુણધર્મોની વાત કરીએ તો જો પ્રક્રિયા અહીંયા જો સંતુલિત કરવી હોય તો 3 ને 1 4, 3 ને 1 3 ને 2 5 અને 4 ને 1 5, પોટેશિયમ 1 પોટેશિયમ 1, ઓક્સિજન 1 ઓક્સિજન 1, આયોડિન 1, એટલે પ્રક્રિયા કેવી? બેલેન્સિંગ જ છે. હવે સમજો કે એના ગુણધર્મની આપણે વાત કરીએ તો તેના ગુણધર્મમાં જો આપણે જોઈએ તો તે સડેલી માછલી જેવી વાસ ધરાવે. કેવી વાસ ધરાવે? સડેલી માછલી જેવી વાસ ધરાવે. પછી તે રંગવિહીન હોય અને સ્વભાવે કેવો હોય? ઝેરી હોય અને પાણીમાં અદ્રાવ્ય હોય. પાણીમાં કેવો કીધો કે પાણીમાં તે આપણને કેવો જોવા મળે? અદ્રાવ્ય આપણને જોવા મળે. હવે સમજો કે આ જે ફોસ્ફીન રહ્યો એ ફોસ્ફીન જો Cl2, Br2 અને HNO3 જેવા આ ત્રણેય પદાર્થો રહ્યા એ પદાર્થો ઓક્સિડેશન કરતા પદાર્થો. કેવા કીધા? ઓક્સિડેશન કરતા પદાર્થો. અને આ ઓક્સિડેશન કરતા પદાર્થોના સંપર્કમાં જો ફોસ્ફીન આવે તો તે ધડાકા સાથે શું કરે? પ્રક્રિયા કરે. એટલે કે આ પ્રબળ ઓક્સિડેશન કરતા રહ્યા એ પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે ફોસ્ફીન પ્રક્રિયા કરે તો એકદમ એ પ્રક્રિયા કેવી હશે? વિસ્ફોટક પ્રક્રિયા આપણને જોવા મળે. હવે એનાથી આગળ જોઈએ તો આ જે ફોસ્ફીન રહ્યો એ ફોસ્ફીન આપણે પાણીમાં કેવો કીધો? અદ્રાવ્ય અથવા પાણીમાં કેવો હોય? અલ્પદ્રાવ્ય હોય. પાણીમાં અદ્રાવ્ય અથવા પાણીમાં કેવો હોય? અલ્પદ્રાવ્ય હોય. અને આ પાણીમાં અલ્પદ્રાવ્ય હોવાને લીધે જે આ ફોસ્ફીન રહ્યો એ ફોસ્ફીનની પ્રક્રિયા જો આપણે H2O સાથે કરી તો આપણને શું મળે? લાલ ફોસ્ફરસ મળે. અને વધારામાં ડાયહાઇડ્રોજન વાયુ શું થાય? મુક્ત થાય. એટલે કે આ ફોસ્ફીનની પ્રક્રિયા પાણી સાથે પ્રકાશની હાજરીમાં કરો તો ફરી પાછું તેનું રૂપાંતરણ શેમાં થાય? લાલ ફોસ્ફરસ એટલે કે P4માં. અને વધારામાં શું મુક્ત થાય? ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થતો જોવા મળે. હવે સમજો કે આ જે ફોસ્ફરસ રહ્યો એ ફોસ્ફરસ ધાત્વિય ક્ષાર સાથે પ્રક્રિયા કરે. ધારો કે આપણે ધાત્વિય ક્ષારમાં કોપર સલ્ફેટ લઈએ અને એ કોપર સલ્ફેટની આપણે ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરી, અથવા આપણે ધાત્વિય ક્ષાર તરીકે આપણે મર્ક્યુરી ક્લોરાઇડ લઈએ HgCl2 અને એની પ્રક્રિયા આપણે કોની સાથે કરી? ફોસ્ફીન સાથે કરી. તો આ ધાતુ ક્ષારને અનુરૂપ ધાતુના અનુવર્તી શું બનાવે? ફોસ્ફાઇડ સંયોજનો બનાવતું આપણને જોવા મળે. એટલે કે જો કોપર સાથે તે પ્રક્રિયા કરશે તો આપણને કોપર ફોસ્ફાઇડ બનાવશે, પ્લસ વધારામાં અહીંયાથી શું છૂટો પડશે? H2SO4. અને એ જ રીતે જો મર્ક્યુરી સાથે પ્રક્રિયા કરે તો Hg2 Hg3P2 પ્લસ વધારામાં HCl તે શું કરશે? રિમૂવ કરતો આપણને જોવા મળે. એટલે કે તમે કોઈ ધાતુનો ક્ષાર લ્યો અને કોપર સલ્ફેટ મર્ક્યુરી ક્લોરાઇડની પ્રક્રિયા ફોસ્ફીન સાથે કરો તો તેને અનુવર્તી ફોસ્ફાઇડ સંયોજનો બનાવતું આપણને જોવા મળે. આ ઉપરાંત કે આ જે ફોસ્ફીન રહ્યો એ ફોસ્ફીન કેવો હોય? નિર્બળ બેઝ હોય. કેવો કીધો? નિર્બળ બેઝ. અને આ નિર્બળ બેઝ હોવાને લીધે તે HBr સાથે જો પ્રક્રિયા કરે તો એમોનિયમ આયનની માફક ફોસ્ફોનિયમ આયન બનાવે. સમજો આ મુજબ થશે કે આયનનું શું થયું? બંધારણ થયું. આ ફોસ્ફીનનું શું થયું? બંધારણ. અહીંયા આપણને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે. હવે એની પ્રક્રિયા જો આપણે HBr સાથે કરી તો આ બંધ તૂટે તો અહીંયાથી આપણને શું મળે? H+ અને બીજો કયો આયન મળે? Br- આયન મળે. તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહ્યા કે જે ફોસ્ફરસે બંધમાં ભાગીદારી માં લીધેલ નથી તે ઇલેક્ટ્રોન યુગ્મ H+ ને શું કરે? ડોનેટ કરે. એટલે આ H+ અહીંયા જોડાઈ જાય તો આપણને બંધારણ આ મુજબ મળે.
ખ્યાલ આવે? સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય. તો આ જે આયન બન્યો એ આયન આપણે કોના તરીકે ઓળખતા હોય? ફોસ્ફોનિયમ આયન તરીકે ઓળખતા હોય. એટલે કે તે નિર્બળ બેઝ તરીકેનો ગુણધર્મ ધરાવતો હોવાને લીધે કોના તરીકેની વર્તણૂક ધરાવે? કે ફોસ્ફોનિયમ આયન તરીકેની વર્તણૂક ધરાવે. એટલે કે આ એક પ્રકારનો કેવો થયો? PH4 આયન થયો. અને આ Br- સાથે જોડાય એટલે આપણને શું બનાવે? PH4Br ફોસ્ફોનિયમ બ્રોમાઇડ પ્રકારના સંયોજનો બનાવતું આપણને જોવા મળે. તો આ આપણે કોની વાત કરી? ફોસ્ફેનની વાત. ફોસ્ફરસનું બીજું સંયોજન ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, કે આપણે ફોસ્ફરસના 2 હેલાઇડ જોવાના થશે, એક ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ અને એક ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ. PCl3. કે ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડની બનાવટની વાત કરી તો સફેદ ફોસ્ફરસની સૂકા ક્લોરીન વાયુ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરતા ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ મળે. એટલે કે સફેદ ફોસ્ફરસ રહ્યો એ સફેદ ફોસ્ફરસથી હું ઊંચા તાપમાને ડ્રાય એટલે સૂકા ક્લોરીન વાયુને શું કરું? પસાર કરું. તો તેનું રૂપાંતરણ આપણને શેમાં થતું જોવા મળે? ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડમાં થતું આપણને જોવા મળે. તો આ રીતે આપણે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ મેળવી શકીએ. આ ઉપરાંત બીજી બનાવટ કઈ થશે? તો કે સફેદ ફોસ્ફરસની થાયોનિલ ક્લોરાઇડ સમજો. થાયોનિલ ક્લોરાઇડ એટલે SOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ મેળવી શકાય. એટલે કે હું P4ની પ્રક્રિયા સમજો. SOCl2 એટલે કે થાયોનિલ ક્લોરાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ એટલે નિપજમાં આપણને શું મળશે? PH3 પ્લસ S2Cl2 પ્લસ વધારામાં અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ શું થશે? રિમૂવ થશે. એટલે કે આપણને આ S2Cl2 રહ્યું એને આપણે કોના તરીકે ઓળખતા હોય? કે સલ્ફર ક્લોરાઇડ. કોના તરીકે ઓળખતા હોય? સલ્ફર ક્લોરાઇડ તરીકે આપણે ઓળખતા હોય. તો આ રીતે આપણે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડની આપણે બનાવટ કરી શકીએ. હવે જો આપણે પ્રક્રિયાને બેલેન્સ કરવી હોય તો અહીંયા ક્લોરીન કેટલા? અહીંયા ફોસ્ફરસ PCl3. અહીંયા ફોસ્ફરસ 4 મૂકો, 4 તરીને 12 ક્લોરીન મારે. અહીંયા ઓક્સિજન કેટલા? અહીંયા ઓક્સિજન એક જ છે, સામેની સાઈડ ઓક્સિજન 2. તો અહીંયા હું જો ઓક્સિજનને આપણે સંતુલિત કરવા હોય તો અહીંયા આપણે 4 મૂકી તો 4 દુ 4 તરી 12, 12 ને 8 20 થાય. 12 ને 8 કેટલા થાય? 20 થાય. તો આપણે સલ્ફરને સંતુલિત કરવા, સલ્ફર અહીંયા કેટલા? અહીંયા જો આપણે સલ્ફરની વાત કરી તો સલ્ફરને સંતુલિત કરવા હોય તો અહીંયા સલ્ફર જો 5 દુ 10 4 દુ 8. તો અહીંયા આપણે જો 8 મૂકી અથવા અહીંયા ક્લોરીનને આપણે કેટલા કરવાના? 4 તરી 12, 12 ને 8 20. તો 20 કરવો હોય તો અહીંયા મારે કેટલા મૂકવા પડે? 10 મૂકવા પડે. હવે જુઓ સલ્ફર કેટલા? સલ્ફર અહીંયા 4 દુ 8 થયા. સલ્ફર કેટલા થયા? 4 દુ 8. અને ઓક્સિજન અહીંયા કેટલા? 10 થયા. તો
અહીંયા ઓક્સિજન આપણને કેટલા જોવા મળે? 2 ઓક્સિજન જોવા મળે. તો પ્રક્રિયાને જો આપણે બેલેન્સ કરવી હોય તો પ્રક્રિયા બેલેન્સ કરવા માટે જો આપણે અહીંયા 4 મૂકી, કેટલા મૂકી? 4 મૂકી, તો આપણે આ પ્રક્રિયાને બેલેન્સ કરી શકીએ. કે અહીંયા જો ઓક્સિજન કેટલા? 4 દૂને 8, તો અહીંયા મારે 8 મૂકવા પડે. તો ઓક્સિજન 8 થી 8 દૂને 16, તો 4 તરી 12, 12 ને 4 16, ને સલ્ફર જેવો 2 ને 2 4, 4 ને 4 8. તો આ મુજબ તમે પ્રક્રિયાને બેલેન્સ કરી શકો. હવે જો આપણે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડના ગુણધર્મની વાત કરી તો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ રંગવિહીન, ધુમાયમાન, પ્રવાહી. કેવું હોય? રંગવિહીન અને એકદમ ધુમાયમાન પ્રવાહી હોય, અને તેનું ઉત્કલન બિંદુ કેટલું હશે? 349 કેલ્વિન જેટલું આપણને જોવા મળે. તે બેન્ઝીન, ક્લોરોફોર્મ અને કાર્બન ડાઇસલ્ફાઇડ જેવા કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય હોય. કે પેલો ગુણધર્મ કયો? રંગવિહીન હોય, ધુમાયમાન હોય અને પ્રવાહી હોય. બીજો ગુણધર્મ કેવો કીધો? એનું ઉત્કલન બિંદુ કેટલું હોય? 349 કેલ્વિન. પછી તે શેમાં દ્રાવ્ય? તો કે બેન્ઝીન, ક્લોરોફોર્મ અને કાર્બન ડાઇસલ્ફાઇડ જેવા કાર્બનિક દ્રાવકમાં તે દ્રાવ્ય થતો આપણને જોવા મળે. અને જો એના આપણે આકારની વાત કરીએ તો આકાર આપણને પિરામિડલ પ્રકારનો જોવા મળે. કે અહીંયા ક્લોરીન, અહીંયા ક્લોરીન અને અહીંયા ક્લોરીન, અને એના ઉપર એક આપણને અબંધકારક શું જોવા મળે? ઇલેક્ટ્રોન યુગ્મ આપણને જોવા મળે. હવે જો આપણે એના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો કે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ એટલે કે PCl3 હવા કે પાણીના સંપર્કમાં આવતા ધુમાડો ઉત્પન્ન કરે. કારણ કે PCl3 માં ફોસ્ફરસ ક્લોરીન બંધ, ફોસ્ફરસ ક્લોરીન બંધ નિર્બળ હોવાને લીધે ફોસ્ફરસ ક્લોરીન બંધનું વિઘટન થઈ પરિણામી નિપજ કઈ મળે? તો કે ફોસ્ફરસ એસિડ મળે. ફોસ્ફરસ એસિડ મળે. હવે સમજો કે જો આ PCl3 રહ્યો એ PCl3 હવાના સંપર્કમાં આવે અથવા પાણીના સંપર્કમાં આવે તો તે ધુમાડો ઉત્પન્ન કરે. અને ધુમાડો ઉત્પન્ન કરે એનું મુખ્ય કારણ શું? કે આ જે ફોસ્ફરસ ક્લોરીન બંધ રહ્યા એ ફોસ્ફરસ ક્લોરીન બંધનું વિઘટન થાય. એટલે કે આ બંધ નિર્બળ હોવાને લીધે આ બંધ શું થાય? તૂટે. એટલે કે આ બંધ તૂટી અને એનું રૂપાંતરણ શેમાં થાય? ફોસ્ફરસ એસિડમાં થતું આપણને જોવા મળે. એટલે કે જો PCl3 ની પ્રક્રિયા તમે પાણી સાથે કરો તો આપણને શું મળે? H3PO3 પ્લસ વધારામાં શું મળે? HCl મળે. વધારામાં શું મળે? HCl ઉત્પન્ન થતો આપણને જોવા મળે. અહીંયા 3 મૂકો ને અહીંયા કેટલા મૂકો? 3. તો આ ફોસ્ફરસ એસિડ રહ્યો એ ફોસ્ફરસ એસિડના લીધે આપણને ધુમાડો ઉત્પન્ન થતો જોવા મળે. પછી તે આ જે PCl3 રહ્યો એ PCl3 OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો જેવા કે એસિટિક એસિડ અને ઇથેનોલ સાથે નીચે મુજબની નિપજ બનાવતું આપણને જોવા મળે. એટલે કે આ જે OH સમૂહ ધરાવતા સંયોજનો રહ્યા એ OH સમૂહ ધરાવતા સંયોજનો, ધારો કે આપણે એસિટિક એસિડની પ્રક્રિયા આપણે PCl3 સાથે કરી તો આપણને જે નિપજ મળે એ નિપજ આપણને શું મળશે? એસિડ ક્લોરાઇડ
પ્લસ વધારામાં આપણને અહીંયા શું મળે H3PO3 ફોસ્ફરસ એસિડ મળે. એ જ રીતે જો આપણે તેની પ્રક્રિયા ઇથેનોલ સાથે કરી, PCl3ની પ્રક્રિયા કોની સાથે ઇથેનોલ સાથે કરી તો આપણને નિપજ તરીકે શું મળે ઇથાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરોઇથેન મળે. પ્લસ વધારામાં આપણને શું મળશે ફોસ્ફરસ એસિડ પ્રકારના. એટલે કે જો તમે OH સમૂહ ધરાવતા સંયોજનો સાથે PCl3ની પ્રક્રિયા કરો તો તેને અનુવર્તી ક્લોરાઇડના સંયોજનો બનાવતા આપણને જોવા મળે. તો આ આપણે કોની વાત કરી ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડની.